કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સમાજ એટલે એક સંગઠિત સમૂહ જેમાં લોકો એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને સંબંધો બાંધી એકબીજાને આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે સહાય પ્રદાન કરતા હોય છે। તેમજ એકબીજાના સાથ સંગાતથી સમાજનો આર્થિક વિકાસ પણ થતો હોય છે અને આ સમાજની માનવ સેવાને કારણે અને અનેક શિખરો સર કરતા પણ હોય છે। આવો જ એક કાર્યક્રમ આજે વડોદરા શહેરના હરણી ન્યૂ વીઆઈપી રોડ ખાતેના મિલન પાર્ટી પ્લોટ ખાતે રાજપીપળા તાલુકા વનકર સમાજ સેવા ટ્રસ્ટના સભ્યોનું સ્નેહ મિલન સત્કાર સમારંભ અને સામાન્ય સભાનું આયોજન સમાજના પ્રમુખ શ્રી અરુણ રાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પધારેલ મુંબઈ બોલિવૂડના સિંગર, કમ્પોઝર અને મ્યુઝિક ડાયરેક્ટર શ્રી શિવરામભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજપીપળા તાલુકા વનકર સમાજ સેવા ટ્રસ્ટના અનેક ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, મહેમાનો તેમજ વડીલો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। આખા જગતમાં ભટકું અને ત્યારે મને પણ સાથ અને સહકાર આપે છે પૂર્વ પ્રમુખ મુરબ્બી રતિલાલભાઈ પ્રભુ ભક્તિમય વાતાવરણમાં બનવા માટે જઈ રહ્યો છે ત્યારે દીપ પ્રાગટ્ય થાય। દીપ પ્રાગટ્યની અંદર આપ સૌનું શું થાય? શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય। દીપમાંથી અજવાળા તરફ લઈને જાવું એટલે દીપ પ્રાગટ્ય। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જબ તક सूरज चांद रहेगा तेरा नाम। साल भरा શિવરામભાઈ પરમારનું સ્વાગત થયું છે। મિત્રો બુક એડમિશન એડવોકેટ કમ નોટરી શ્રી નરેન્દ્રભાઈ રાજ સાહેબના નરેન્દ્રભાઈ સાહેબ જોડાણ કરવાની ત્યારબાદ કહેવાય છે કે જોરદાર તાળીના ગગડાટ બોલાવીએ। તાલુકાના વનકર સમાજ દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન આપ્યું છે। જો આવા સ્નેહ મિલનો થવા જોઈએ અને આ જે કાર્ય થઈ રહ્યું છે સમાજને એક કરવાનું, સમાજને સંગઠિત કરવાનું એ બહુ જરૂર છે। આજકાલના સમયમાં જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે, જે રીતે લોકો ખેંચાખેંચ કરી રહ્યા છે પોતાની જાતને, સમાજને, તો સમાજના આવા લોકો જે છે, અરુણભાઈ રાજ છે મારા મિત્ર છે, જે કાર્ય કરી રહ્યા છે સમાજને એક કરવાનું, સમાજને સંગઠિત કરવાનું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્ર 3 એમાં સંગઠિત થાવ એક ખૂબ મોટું સૂત્ર એમણે આપ્યું હતું અને આ સૂત્ર પર કામ કરી રહ્યા છે સમાજના લોકો। અરુણભાઈ રાજ પોતે પણ સમાજ કાર્યો કરી રહ્યા છે અને સમાજને એક કરવાની કોશિશ કરી રહ્યા છે। એ ખૂબ આવકાર્ય છે અને ખૂબ અભિનંદનને પાત્ર છે। હું શિવરામ, રાજપીપળાથી છું મૂળ અને હાલમાં મુંબઈમાં રહું છું। અમારા રાજપીપળાના જે 34 ગામો છે જેના દરેક રહેવાસીઓ ધંધાર્થે, રોજગારથી ગુજરાતના ખૂણે ખૂણે વસ્યા છે, ત્યારે આજે અમે તેઓને એકત્રિત કરી, સંગઠિત કરી સ્નેહ મિલન અને સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જેમાં અમે જે પણ કાર્ય કરીએ છીએ બને ત્યાં સુધી બિનરાજકીય રીતે કરતા હોઈએ છીએ। સમાજને આગળ લાવવાની કોશિશ કરીએ છીએ। એટલે અમારા સમાજના, રાજપીપળા સમાજના
શિવરામભાઈ જે મુંબઈમાં ખૂબ સારું બોલિવૂડમાં નામ ધરાવે છે, જેમનો પોતાનો બોલિવૂડમાં ફિક્સલ કરીને સ્ટુડિયો છે, સાથે પોતે એક ગાયક છે, સિંગર છે, કમ્પોઝર છે અને સાથે સાથે એ પોતે મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને અમારા સમાજના પ્રોગ્રામમાં સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે અને અમારો ઉત્સાહ વધાર્યો છે. સાથે અમારા એડવોકેટ કમ નોટરી નરેન્દ્ર રાજ સાહેબ પણ સાથે છે અને બધા સમાજના યુવાનો અને વડીલો ભેગા થઈને ખૂબ સારી રીતે સમાજનું આ સંગઠન કરવાનું કાર્ય કરી રહ્યા છે અને એનો અમને ગર્વ છે. સમાજને અમે એક સંદેશો એટલો આપીશું કે આપણે બધા જો સંગઠિત થઈશું ને તો ચોક્કસ સમાજ એક થશે તો દેશ એક થશે અને દેશ એક થશે તો વિશ્વ એક થશે. કારણ કે માનવતાથી મોટો કોઈ સંદેશો હોય ના, એટલે દરેકે માનવે માનવ થવાની જરૂર છે અને આપણે બધાના પિતા પરમાત્માએ આપણી રચના કરી, એમણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. તો આપણે પણ માનવમાં કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ અને એકબીજાના દુઃખ દર્દોમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ. મારું નામ અરુણ દાસ છે. હું રાજપીપળા તાલુકા વનકર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સંભાળું છું અને સાથે व्यवसाय LIC में डेवलपमेंट ऑफिसर हूँ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें